નમો ભગવતે વાસુદેવાય. અધ્યાય 20મો સૃષ્ટિની ઉત્પત્તિ. સૂત કહે છે, હે શૌનક, વરાવતારનું ચરિત્ર સાંભળીને વિદુરે મૈત્રેયને પૂછ્યું, બ્રહ્માએ મરીચાદીને સર્જીને આગળ શું કર્યું? મૈત્રેય કહે છે, ભગવાને ક્ષોભ પમાડેલ પ્રધાનતત્વમાંથી મહત્તત્વ થયું, તેમાંથી ત્રિવિધ અહંકાર થયો, તેમાંથી પંચભૂતો વગેરે તત્વો થયા. એ સર્વ ભેગા મળ્યા ત્યારે સૃષ્ટિ કરવા સમર્થ થયા. પછી તેમાંથી એક સુવર્ણનું ઈંડું થયું, તે 1000 વર્ષ જળમાં રહ્યું. તેમાંથી વિરાટ પુરુષ થયા. વિરાટ પુરુષની નાભીમાંથી બ્રહ્મા થયા. પછી બ્રહ્માએ દેવોને સર્જ્યા. પછી અસુરોને સર્જ્યા. તે કામાર્થ અસુરો બ્રહ્માને વિશે જ મૈથુન કરવા માટે દોડ્યા. ત્યારે બ્રહ્મા ભાગવા માંડ્યા અને ભગવાનની પાસે જઈને કહેવા લાગ્યા, હે પ્રભુ, મેં તો તમારી આજ્ઞાથી સૃષ્ટિ તો કરી, પણ તે પ્રજા મૈથુનને માટે મારી પાસે આવીને મને પીડે છે. બ્રહ્માને ભગવાને કહ્યું, તમારો દેહ ત્યાગ કરી દો. પછી બ્રહ્માએ દેહનો ત્યાગ કર્યો. તે દેહ સ્ત્રીરૂપ સંધ્યા થઈ. તે સંધ્યારૂપી સ્ત્રીને અસુરો લઈ ગયા. પછી બ્રહ્માએ ગંધર્વો અને અપ્સરાઓને સર્જી. છતાં સૃષ્ટિની વૃદ્ધિ થતી નહીં હોવાથી બ્રહ્માએ ક્રોધ કરીને તે શરીરનો ત્યાગ કર્યો. તે શરીરમાંથી જે કેશો ખર્યા તે સર્પ રૂપે થયા. પછી બ્રહ્માએ મનથી મનુને ઉત્પન્ન કર્યા. તેને પુરુષાકાર દેહ આપ્યો. પછી તપ, યોગ અને સમાધિ દ્વારા ઋષિઓને સર્જ્યા. ત્રીજા સ્કંદનો 20મો અધ્યાય સંપૂર્ણ.